અંબાજીમાં ભાદરવી પૂનમના સંઘની બેઠક મળી। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બેઠકમાં કલેક્ટર, એસપી, વહીવટદાર સહિતના ઉપસ્થિત રહ્યા। ભાદરવી પૂનમના મેળામાં 1624 સંઘનું રજીસ્ટ્રેશન। સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। વૃદ્ધ અને દિવ્યાંગ માટે વિશેષ દર્શનની વ્યવસ્થા કરાશે। ચંદ્રગ્રહણના દિવસે બપોરે 12:30 કલાકે ગર્ભગૃહ બંધ થશે। ભાદરવી પૂનમના દિવસે સાંજે 5 વાગ્યા બાદ બંધ રહેશે। ચંદ્રગ્રહણના લીધે ભાદરવી પૂનમના દિવસે સંપૂર્ણ બંધ રહેશે। મેળા દરમિયાન 303 સેવા કેમ્પની નોંધણી થઈ છે। પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે। આજે છેલ્લા કેટલાય વર્ષોથી સંઘ હંમેશા બધા જ સંઘના ભાઈઓને બોલાવે છે, એની સાથે સાથે અધિકારીશ્રીઓને બોલાવે છે, પદાધિકારીશ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે અને મા અંબેનો પૂનમનો અદ્ભુત મેળો જેમાં 40 લાખથી વધારે લોકો આવતા હોય એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મીટિંગ આજે થઈ।